જા બહેન તું જા તારી ઘરે જ્યારે તારે જરૂર પડે ત્યારે શીતળના દરવાજા ખુલ્લા છે જા મહાદેવી આને કયો વે ભીમડા બા આને કયો સમસાને જાય બીજે ક્યાંય નહીં હાલે આને સમસાન ભેગો જ કરજો હા બુધાને વરી બીજી કોટ છે સો માતમીદાર ખબર આવે છે તો ચલાવો આપણું કામકાજ આગળ ચલાવો સામેથી તો જયપાલ જેવો જ આવતો લાગે છે અરે બાતમી દ્વારા કહેવામાં આવ્યું છે જયપાલ તુવેર મોંગળ રાત દી સિત્તોડ સર્જવાની તૈયારી કરી રહ્યા અરે આ વિમળા દેવી હવે તો મેદાને પડવા તૈયાર થાવ નહીં મારી લીધેલી પ્રતિજ્ઞા આજે અહીં પૂરી થાય છે તો હું પણ જરા પ્રજાને મદદ માંગતો નથી અને જરા વિલંબ કરવા તૈયાર નથી તો સીધાવો રાઠોડને પણ સાથે લેજો અરે મળ થઈ જાવ છો મરદાઈ દેખાડજો ચિત્તણ લેવા જાવ છો તો ચિત્તણ લઈને આવજો અરે બંદા તણા ડંકા પડે છક્કા બધાના છૂટશે અરે હવે તો આ તુવેરની જિંદગી આ જયરાજ અરે જોલિયો રણની રમત સાક્ષી મટી રાઠોડ છે હાથમાં તલવાર છે હાથમાં ચિત્તોડ છે બસ દુશ્મનને દોસ્ત બનાવો અમૃત દેખાડીને દૂધમાં જે પાતા શીખો નીતિથી ન મરે તો અનીતિથી ગળા કાપતા શીખો ભલે બહેન એમ જ થશે તો જાઓ ચિત્તોડ લેવા જાવ છો ને ચિત્તોડ લઈને આવજો બોલો બોલો ચિત્તોડ તુવેરના જાય છે તો તમારો શું મત છે અરે સિત્તોડ કાજે 10 લાખ રૂપિયા મારવાડી આપવા કુરબાન છે તો બોલો તમારો પણ શું મત છે અરે ચિત્તોડના મહારાજા મંગળરાજની નોકરી મૂકી અને અત્યારે અણમોલ વિમળા દેવીને સહાય કરવા તૈયાર બોલો ચિત્તોડના વાણિયા વેપારી કલમ છોડી તલવાર પકડવા તૈયાર છો અરે તૈયાર છે તૈયાર કલમ છોડી અને હાથમાં સિત્તોડ કાજે તલવાર ધરવા તૈયાર છે સિત્તોડ કાજે મરવા માટે અમે તૈયાર છે બસ હવે મને ખાતરી થાય છે વેપાર કરશે વાણિયા વેપારમાં પાર પારકાને પાર કરશે વાણિયા કલમનો ધરનાર તલવાર ધરશે વાણિયા પાણી સૌના માપવા મેદાને પડશે વાણિયા તો ચાલો ચિત્તોડ ઉપર ચડાઈ કરીએ ચાલો જયરાજના ડંકા આજ નિશાને ગળગળે યુવરાજના 17 થી થરથર પડે પ્રજા થડકી ઉઠે પગ પડે જ્યાં યુવરાજનો તો ચિત્તોડ કેરો તાજ સ્વાધીના યુવરાજનો માટે બોલો ચિત્તોડના મહારાણા મંગળરાજનો સબૂર અમારી મદદથી જીતેલો તાજ તમારા સર ઉપર વસાવીને જય જયકાર કરવા માટે તમારે બીજી વખત લડવો પડશે. કોણ જયપાલ તુવેર અંતે દગો શું કહ્યું દગો?
અરે છઠ અમારા જેવા દેશબંધુઓ સાથે દગો રમીને દોસ્તીનો હાથ બીજે લંબાવા જતા તમે અમારી પાસે દગા સિવાય બીજી શેની આશા રાખી? અરે આ દોસ્તીનો આવો બદલો. શું કહ્યું દોસ્તી? એ પણ તારા જેવા દગાબાજની હરગીઝ નહીં. અરે દોસ્તી કરો તો સિંહ ની કરો, આવા શિયાળની કોઈ કરશો નહીં. અરે દોસ્તી કરો તો ગરીબ ની કરો, આવા ધનવાન ની કોઈ કરશો નહીં. અરે દોસ્તી કરો તો કોઈ હોશિયાર ની કરો, આવા હેવાન ની કોઈ કરશો નહીં. અરે દોસ્તી કરો તો કોઈ મર્દ ની કરો, આવા ના મર્દ ની કોઈ કરશો નહીં. આ દરબાર છે, આજથી સંગ્રામ કર્યું સ્થાન છે. આ ચિત્તોડ માટે આજ મંગળરાજ કુરબાન છે. ચાલ હોશિયાર. ચાલ લડવા તૈયાર છે. સિપાહીઓ મંગળરાજની પત્નીને ભર દરબારની અંદર ધક્કા મારીને હાજર કરો. આ અફસોસ. જો મંગળરાજ, તારી પત્નીના વસ્ત્રો આજે આ ભર બજા દરબારની અંદર ખેંચાય છે. આ અફસોસ. અભાગી આંખો બંધ કરો. નહીં પતિદેવ, કુદરતનો ન્યાય જોવા તમારી આંખો ખોલી રાખો. જેવી જીદે પરાઈ સ્ત્રીના પાલવ અને આપની સ્ત્રીના પાલવ કોઈ પર પુરુષ ખેંચે તે જોવાનો વખત ના આવે. શાબાશ બેન શાબાશ. તારા આવા શબ્દો સાંભળીને મારું દિલ પીગળી જાય છે. તારા આ શબ્દો ઉપર આજે જીતેલો મંગળરાજ હું મુક્ત કરું. સૈનિકો મંગળરાજને મુક્ત કરો. આ સર્પનો સ્વભાવ છે કે જ્યારે ડંખ દેવો હોય ત્યારે ફેણ નીચી નમાવે છે. તો મારે અત્યારે નમી જવામાં જ સાર છે. તો ચાલો પતિદેવ પરાયું ચિત્તોડ છોડીને મારી સાથે ચાલો. શું કહ્યું પરાયું ચિત્તોડ? હા. આ મિત્રતામાં કલહ પહોંચાડનાર માત્ર આવી સ્ત્રીઓ જ હોય છે. હો. અરે આ ચિત્તોડની ગાદી પર હું બેસું તોય શું થયું, અને મારો આ મિત્ર બેસે તોય શું થયું? જાઓ, આજથી હું તમને હુકમ કરું છું કે આ ચિત્તોડમાં જરા પણ રહેશો તો તમને તમારા પતિદેવના સોગંદ છે. અરે પતિદેવ, તમારી આશા ઉઠાવી જાઉં છું. વિધિના ખેલ હું ચિત્તોડ છોડીને ચાલી જાઉં છું. સામંતોને સજારો. આજથી ચિત્તોડનો મહારાણા જયપાલ ટુવેર છે. માટે બોલો જયપાલ ટુવેરનો. વાહ મંગળરાજ વાહ. મિત્રતા હોય તો આવી હોય. અરે હેઠો ઉતાર. અજે મરા ધણી હેઠો ઉતાર. અરે આ ભૂલી ગયો. અરે ભૂલી ગયા, મોઢું ભરેલ છે ખાંડનું. આ ગુફા છે સિંહની, ઘર નથી કંગાળનું. ચિત્તોડ અમારું ઘર છે જ છે અમારા. કોણ? જયરાજ દેવ. આ જયપાળ. અરે મંગળરાજ, આપણા ચિત્તોડના પવિત્ર સિંહાસનની આદશા. અરે મેં તો મારા મિત્રને મિત્રતા તરીકેની ફરજ બજવી. અરે શું કહ્યું મિત્ર? અરે પણ તમારા જેવા પોતાની સ્ત્રીનો પાલવ બીજા પાસે ખેસાવે આવા મિત્ર તો ભાગ્ય જ જોવા મળશે. અરે જયરાજ, મારી નજર સમક્ષ મારા મિત્રનું અપમાન થાય છે. અરે તમારું અપમાન કરતા મારું માન એમને સારું છે.
આટે અમારી અંદરો અંદરની તકરારમાં તમો પરાયા ગરધણી આવી શું બેઠા છો? અરે અન્ન ખૂટી ગયા, અરે અન્ન ખૂટી ગયા ખાવા તમારા દેશમાં, અને પેટ ભરવા આવ્યા તમે અમારા. એ જયરાજ, હવે ભીખ તો તમારે મારી પાસે માંગવી જોશે, કારણ કે ચિત્તોડ છે મારા હાથમાં. અરે જે હાથમાં સિતોડ હશે તે હાથ એક જ ઝાટકે તોડી નાખવામાં આવશે, કારણ કે સિતોડ સામે હતી મોહબ્બત અમારા બાપની. અરે બલિદાન આપી દેના ઇજ્જત વધારી બાપની. અરે આપ્યા ભૂમિને શીશ મોહબ્બત તમારા બાપની. ચિત્તોડ છે અમારું અને મિલકત છે અમારા બાપની. અરે હજી કહું છું જયરાજ, સમજી જા, ચિત્તોડ નું અડધું રાજ્ય તને સોંપીશ. લા, અરે તમારા લાલચમાં લલસાયા મંગળરાજ, આ જયરાજ નહીં. એક સ્વામી ભક્ત કહે છે, બે શબ્દો સાંભળ. અરે જુગેરથી આપ્યું નહીં તો ઝેરથી આપશે, અરે સુલેથી આપ્યું નહીં તો વેરથી આપશે, અરે સ્નેહથી આપ્યું નહીં તો સંગ્રામથી આપશે, અરે સુલેથી આપ્યું નહીં તો માનથી આપશે, અને જો માનથી આપ્યું નહીં તો આ તલવારથી પણ. અરે શું જુઓ છો જયપા? આ સર્વે ધૂળધાણી નજર આગળ જ થાય છે. ઉઠાવો ત્યારે હાથમાં ટુવેરનું પાણી જાય છે. અરે ખબરદાર, તમારું પાણી જાય છે તેની તમે ફિકર કરતા નથી. અરે પાણી ગયું તે ગયું, પાણી પાછું આવતું નથી. અમો રાખીશું પાણી, તમારામાં પાણી નથી. ચાલ હોશિયાર થા, જય ભવાની. લડવા તૈયાર થા. હલ રામ નારે નામની રે હવે લેર લાગી, સીતા તારા રામની રે હવે લેર લાગી. વન રાતે વન મારા મે મધુલી બનાવી રે એમાં લખ રે આવે ને લખ જાય રે. જોગીડા નવે સે રાજા રાવણ આવ્યો, જોગીડા નવે સે રાજા
અનહેરી ગયો એ જીજો ને સીતા માત રે રામ નારે નામની રે હવે લેર લાગી થાળ રે ભરીને સતી વન ફળ લાવ્યા રે પણ આડીએ ને તેજ રામની દુહાઈ રે માવડું પકડીને ભંભે રે બેહાડા અને લઈને હાલો હાલો એ લંકા કેરી વાત રે રામ નારે નામની રે હવે લેર લાગી સીતા તારા રામની રે હવે લેર લાગી ગયો તો ગણાવું સીતા સોનાની અંગૂઠી રે અને કયો તો ઘડાવું એ જ નાવા શેરવાર રે ગરીબ ને ડગલે પગલે હાલ વહમી ગરીબની દુનિયા ગરીબને એ ગરીબનો દીન દયાલ વહમી ગરીબની દુનિયા ગરીબની મારા પિતાજીની આજ્ઞા મુજબ આજે વિધવા બહેનોને હું સંભાળી રહી છું અને નિરાધારનો આશ્રમ આજે ચલાવી રહી છું. માતા હું તો થાકી ગઈ માતા. અરે બેટા ગરીબી દુનિયામાં પડ્યા પછી થાક શું આરામ શું ભૂખ શું અને દુઃખ શું કસોટીમાં પડ્યા હવે તો પાર જવું છે. આ ગરીબી ભોગવી કુદરતને દ્વાર જવું છે. અરે આશુ આ બાળકને તો કંઈક જોયો એવું લાગે છે અને આ બાળક તો ઘણો તેજસ્વી છે પણ ખૂબ ગરીબ હાલતમાં આજે ગરીબી ભોગવી રહ્યા છે. અરે બહેન કષ્ટના ભારા બદલે અમને કોઈ ટુકડો રોટલો આપો. ચિંતા ન કરો બેન, ગભરાશો નહીં, કારણ કે આ તો નિરાધારનો આશ્રમ છે. તમને અહીંયા જમવા કરાવવાનું બધું મળી રહેશે અને અહીંયા તમે શાંતિથી રહી શકો છો. તો ચાલો બેટા અંદર ચાલો.
ખબરદાર. કોણ છે તું વગર મોતે મરનારી? અરે તારો જીવ લેનારી. ઓ નાદાન છોકરી, તું મારા હાથે મરી જશે. અરે તો તમે ક્યાં અમર રહેવાના છો? આજ પરમારથને કારણે જો આજ અમારા દેહના બલિદાન દેવા પડે ને તો આજે કુરબાન છે. તો લે આ કટાર તારું લોહી પીવા. ખબરદાર, હત્યાઓ બંધ કરો. અરે ચૂપ કર, તારા થશે બે હાલ. આ નીચે રહેલ ખંજર પર ખંજર કરી ધાર છે. અરે તો જૂતરનો સદાર પાલનહાર ગિરધાર છે. અરે તો તારો તું પણ મરવા તૈયાર થા. તો તું પણ જા. ખબરદાર, આ શું મારા એકના એક પુત્રનું ખૂન? અરે તો તું પણ તારા પુત્ર સાથે રવાના થવા તૈયાર ખૂન થા. કરી નાખી. અરે ખબરદાર, પાપી હત્યાકારી, નિર્દોષની હત્યા કરનાર, તારો ન્યાય હવે ચિત્તોડના દરબારમાં થશે. માટે ચાલ હોશિયાર ચાલ થા. હોશિયાર. હોશિયાર. મહારાણા ભરતું ભરનો ક્યાંય પતો નથી અને મંગળરાજના ત્રાસથી આ પ્રજામાં અશાંતિ ફેલાઈ રહી છે. તો તે પ્રજા માટે જિંદગી અર્પણ કરવા વિમળ દેવી તૈયાર છે. ચલાવો ન્યાયના દરબારનું કામકાજ આગળ ચલાવો. એક વિકાજી એક કમકમાટી ભર્યો કિસ્સો રજૂ કરે છે. કમકમાટી ભર્યો કિસ્સો રજૂ કરે છે અને તે એક ગરીબ બાઈના એક ને એક પુત્રનું ખૂન. તો બાઈને હાજર કરો. આવી જા બાઈ. આ બાઈના પુત્રનું ખૂન આ બાઈના પુત્રનું ખૂન હાજી. બાઈ તમે કોણ છો? હું ઈચ્છું છું કે મારે ઓળખાણ મુલતવી રહે. તમારો ધણી ક્યાં છે? તેની મને જરાય ખબર નથી. બસ મરનાર તમારો પુત્ર હતો? હાજી. બસ દરબારને આટલી જ જાણવાની જરૂર હતી. ખૂનીને હાજર કરો. અરે ખૂની, તારું નામ ખબર નથી? અરે તારો ઉંમર એક પણ દિવસની નહીં. તારો ધંધો પાપના ખાડા ખોદવાનો. બરાબર તે કહે છે. પાપી મનુષ્ય ગમે તેટલું જીવે તે ન જીવ્યા બરાબર છે. બોલો બોલો, આ બાઈના પુત્રનું ખૂન તે કર્યું છે? હા, મેં તો અત્યાર સુધી નકરા ખૂન જ કર્યા અને હજી કરીશ. ઓય! હું મરીશ
એટલે તમારા બધાનો ખૂન કરી. દેખાય છે દેખાય છે તહોમતદારની મગજની સ્થિતિ થારી નથી, માટે તેને સતત બંધનમાં રાખો. કહો ભાઈ, અને તમારા પુત્રનું ખૂન કર્યું છે? હાજી, આને જ કરી નાખ્યું. સાક્ષી? ખૂનીએ ખૂન કરતી વખતે જે ખંજર આપ્યું હતું એ ખંજર આ ખૂનની પુરાવાની સાક્ષી આપી રહ્યું છે. લ્યો વિમળા દેવી આ ખંજર. બોલો બોલો, અભાગી ચિત્તોડનો દરબાર તને પૂછે છે કે આ ભાઈના પુત્રનું ખૂન તે કર્યું છે? હા, અરે રે જા. આ શું ચિત્તોડનો દરબાર? હા. અરે જે દરબારમાં મારું નામ હતું એ દરબારમાં આજ હું બંધુવન થઈને ઊભો છું. હાય હાય અભાગી, તારું નામ? સિસોદિયા કોળને કોળવો દઉં અને મારના રાજાની માતા તેમજ પાપી મંગળરાજની પત્ની અભાગી લક્ષ્મી દેવી. લક્ષ્મી દેવી? અરે રા, મેં તો વ્યભિચારીના પુત્રનું ખૂન કર્યું. મારા જ હાથે મારો જ પુત્રનું ખૂન કર્યું. બસ હવે હું મારું સર્વસ્વ ગુમાવી બેઠો છું, તો હવે હું મારા હાથે જ મરીશ. ખબરદાર, તેને સતત બંધનમાં રાખો. જોજે હત્યારા ભાઈ, આ બીજા માટે ખોદી રાખેલ ખાડામાં અત્યારે તું જ પડી રહ્યો છો. કરેલા કર્મનો બદલો બધો મળનાર અહીં જ છે. કારણ સમજો, પ્રભુના ન્યાયની તલવાર અહીં જ છે. અરે વિમળા દેવી, હવે તો આપણો શીતળનો સિંહાસન સંભાળો. નહીં, શીતળના સિંહાસને ભરતોભારને બેસાડવાની મારી લીધેલી પ્રતિજ્ઞા અહીં પૂરી થાય છે. તો વિકાજી, તમને મારો હુકમ છે, એકી સાથે 3 ગોળી ભરેલી પિસ્તોલ જયરાજને આપો. અરે હું શું જોઈ રહ્યો છું? તો તમને પણ મારો હુકમ છે કે પહેલી ગોળી મને મારો, બીજી ગોળી લક્ષ્મી દેવીને મારો, ત્રીજી ગોળી અભાગી મંગળને મારીને ઠાર કરો. કરો ત્રણેયને ઠાર, કે પાપી કોઈ બાકી રહે નહીં. ખુમાણ કરો, વંશ બાકી કોઈ રહે નહીં. અરે વિમળા દેવી, તમે એક આ સ્વામી ભક્તની કસોટી કરવા માંગતા લાગો છો. જરૂર, પણ જો સ્વામી ભક્તના ખાતર જમાઈ અથવા વગેરેના બલિદાન આપ્યા છે, તો બીજાના બલિદાન આપવા આ જયરાજ તૈયાર છે. જય ભવાની. કોણ? બહેન રાજમતીએ બલિદાન આપ્યું, ચલાવો બીજી ગોળી. જય ભવાની. કોણ? પાપી લક્ષ્મી દેવીએ બલિદાન આપ્યું, ચલાવો ત્રીજી ગોળી. કોણ? હત્યાઓ બંધ કરો. કોણ? મહારાણા ભાત્રવાર. આજે મહારાણા ભદ્રુવાર મહાદેવની કૃપાથી. જયરાજ, હવે ભાત્રવારને રાજ તિલક કરો. ધન ભાગ્ય મારો. એ ધન ભાગ્ય મારે આગળ આવ્યા, એ ચિત્તોડના મહારાજ વધાવો રાજ. તુમ થાળ ભરી લે યાર. ચંદ્ર સૂરજ દેવ તપાયા જાય, એ યુગમાં તારું નામ અન્નદાતા તારી યુગે યુગે કીર્તિ
થાશે